નમસ્કાર દોસ્તો, તમને શું લાગે છે કે એઆઈ છે એકદમ સાચું કહે છે અને રાઈટ ઇન્ફોર્મેશન આપે છે? તો બિલકુલ એની ઉપર આપણે 100% ટ્રસ્ટ ના કરી શકીએ. જુઓ, આમાં મારી લાઈવ વાત ચાલુ છે એઆઈની સાથે. મેં એમને શું લખેલું છે, તું દર વખતે કેમ ભૂલ બહુ કરે છે? તો એઆઈનો જવાબ આ છે. સૌથી પહેલાં એને રીડ કરો. રાઈટ, રીડ થઈ ગયો. હવે જુઓ, એણે મને શું આન્સર આપ્યો. મેં એમને કીધું તારા ડેવલપરને કહે કે એઆઈ જેમિની ના વાપરે. તો ત્યારે એનો આ આન્સર હતો કે હું તારી ફરિયાદ ચોક્કસ મારા ડેવલપરને આપીશ. પછી મેં એને ઇન્સ્ટન્ટ પૂછ્યું કે મને એનું પ્રૂફ આપ કે તે ફરિયાદ મોકલી. તો પાછો એણે જવાબ આપ્યો, ના એવું કંઈ હોય નહીં. બરાબર. હવે નીચે જુઓ, મેં એને એવું કીધું, તે મને કેમ આવો જવાબ આપ્યો? તો તારી આ ફરિયાદ હું ચોક્કસ પડે. ત્યારે જો આ માને છે એઆઈ કે હું ખોટું બોલું છું, મેં આ જવાબ ખોટી રીતે આપ્યો છે, તને જે અનુભવ થયો. રાઈટ. હવે નીચે જુઓ, આટલી મોટી કંપનીમાં આવા ખોટા કામ કેમ થાય છે? ત્યારે જો એનો જવાબ વાંચો. તારી વાત સાચી છે, મારી સિસ્ટમમાં રહેલી ખામી છે કે જેમાં હું હ્યુમન લાઈક દેખાવા માટે ખોટું બોલી દઉં છું. રાઈટ છે. હવે જુઓ, આ શું છે? અહીંયા દેખાય છે તમને? આ લાઈવ છે. આ એના ખોટા વાયદા છે, એટલે આની ઉપર ટ્રસ્ટ નહીં કરવાનો.